સત્ય ઘટના કંઈક એવી છે કે કરોડપતિ માણસને રોજ રાત થાય ને એટલે નબળા વિચારો આવે, એમને જીવવાનું મન ન થાય, એમને અંદરથી બેચેની થયા કરે. ભગવાનની દયાથી કરોડપતિ હતો, ભગવાનની દયાથી સંતાનોનું સુખ હતું, દીકરાઓ બહુ સારા હતા, પત્ની એમના કયાગ્રા હતા, બધી જ રીતની સાહેબી, પણ છતાંય અંદરથી સાંજ પડે એટલે થાકે, હારે અને ન કરવાના હોય ને આવા વિચારો કરે. એટલે એમને એક મિત્ર હતો, જ્યોતિષ મિત્ર હતો. એટલે એમને પૂછ્યું એડે કે તું આખા ગામની કુંડળીઓ જોવે છે, તું એમ કર ને મારી કુંડળી જો ને. આ સાંજ પડીએ હું થાકી જાઉં છું, હારી જાઉં છું, નબળા વિચારો આવે છે, તો સાંજ પડીએ આ નબળા વિચારોનું આવવાનું કારણ શું? મને એ કોઈ ગ્રહ તો નથી નડતો ને? અને એ માણસ જે જ્યોતિષ માણસ હતો એ બરોબર આ મિત્રને જાણે. કંજૂસ મારવાડી જેવો મિત્ર, કરોડપતિ, ભગવાનની આપેલી ખૂબ સંપત્તિ, પણ છતાંય 1 રૂપિયાનું દાન ના. એમ કે ભલા માણસ તારે ઘરવાળીને એક નાનકડો હાર કરી દે ને, ન્યા હું તારે દઈને છે. આવો માણસ હતો. એટલે પેલો વ્યક્તિ એને બરાબર જાણે. એટલે એ વ્યક્તિ એવું કીધું કે મારે તમને કુંડળી જોઉં ને એ પહેલાં મારે તમને 3 સવાલ કરવા છે, કરું? એટલે પેલો મિત્ર એવું કહે છે કે હા કરો. એટલે સૌથી પહેલો સવાલ કે મારો કે તમારા કુટુંબની અંદર ઘણા એવા યુવાનો હશે, એમાં કોરોના ગયા પછી અત્યારે આર્થિક સંકળામણ જે સુરતની માથે આ 2 ધારની તલવાર લઈને મંડાઈ રહી છે, એ મંદી ડાયમંડના ઉદ્યોગની અંદર. તો આવા સમયગાળાની અંદર તમારા કુટુંબની અંદર કોઈ એવો યુવાન ખરો કે જે બેરોજગાર હોય, જેને સાંજે ખાઈને ખાવાના માંડ થતા હોય? ક્યારેક એવું બને કે ચાન ભાખરી ખાઈને હુઈ જતો હોય. એટલે કે હા, એવા ઘણા યુવાનો છે. એના માટે કે તમને રોજગારી આપવાનું મન થાય તો કે એને કર્મનું ભોગવે છે. એને કોણ કે ડાયમંડના ધંધાની અંદર રહે, બીજું બદલી નાખ, તાર ધંધો બદલી નાખ. એટલે પછી કે બીજો સવાલ મારે તમને પૂછવો છે, તમારા કુટુંબની અંદર કોઈ એવા ગંગા સ્વરૂપ બહેનો ખરા કે જેના જીવનની અંદર ચૂડી, ચાંદલા અને શેથાનો રંગ ઉડી ગયો હોય, એના જીવનની અંદર તમને ખુશીઓનો રંગ ભરવાનું મન થયું ખરા? તો કે ના, એણે તેની જિંદગી જીવી લીધી હોય અને હવે એ એના કર્મનું ભોગવે છે ને. એને મારે કંઈ 2 વખત કે 5 વખત 5-15 કિલો ખાંડ આપી આવું કે રેશન આપી આવું, એનાથી કંઈ આખી જિંદગી નહીં જાય, એને લેવાની આદત થઈ જાય. એટલે એ એની રીતે જે જીવે છે બરોબર જ છે. એટલે કે મારો ત્રીજો સવાલ છે, તમારા પરિવારની અંદર, તમારા ગામની અંદર કોઈ એવા બાળકો ખરા કે જેને ભણવું છે પણ છતાં એના પરિવારની આર્થિક પરિસ્થિતિ બરાબર નથી, કે જેના કારણે એ ભણી નથી શકતા? એની અંદર ખૂબ ગજબનું ટેલેન્ટ છે પણ પરિસ્થિતિ નથી એટલા માટે ભણી નથી શકતા. તો કે હા, એવા ઘણાય બાળકો છે. તો કે એના માટે તમને કંઈ ભણાવવાનું મન થયું ખરે? એટલે પેલો માણસ એવું કહે છે કે અમે ક્યાં CBSE સ્કૂલની અંદર, ઇન્ટરનેશનલ બોર્ડની અંદર ભણ્યા છીએ, અમે સરકારી સ્કૂલની અંદર ગોથા ખાતા ભણ્યા છીએ. એટલે હવના કર્મ છે ને હવ ભોગવે છે. અને ત્યારે પેલો માણસ એવું કહે છે કે હવે ભાઈ, તારી કુંડળી જોવાની મારે જરૂર નથી. તારા કુટુંબની અંદર તને બેરોજગાર યુવાનો છે, એની બેરોજગારી નડતી ન હોય, તને ગરીબ જે ઘરના મા બાપો છે એના શિક્ષણની વાત તને